નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેષ્ઠ વિદ્યાલયથી ધારા ટીચર। આજે આપણે ધોરણ 4માં વિષય ગણિત સમજીએ। આજે આપણે પ્રકરણ 6 ભંગાર વેચનાર સમજવાના છીએ। તો ચાલો બાળકો, આ પ્રકરણ આજે આપણે આગળ સમજીએ। બાળકો, આપણે આગળ આ પ્રકરણ સમજીએ તો જુઓ બાળકો, અહીં તમને પહેલાં એક કોઠો આપવામાં આવ્યો છે। તેમાં લખ્યું છે કે ભાવ પત્રક, એટલે કે અહીં બધી જુદી જુદી વસ્તુઓનો ભાવ આપ્યો છે કે ભંગારનો પ્રકાર। તો રદ્દી કાગળ હોય છે તો તે 1 કિલોનો ભાવ આપ્યો છે। તો રદ્દી કાગળ 1 કિલોનો ભાવ 7 રૂપિયા છે, વર્તમાનપત્રનો 15 રૂપિયા, લોખંડનો 22 રૂપિયા, પિત્તળનો 270 રૂપિયા અને પ્લાસ્ટિકનો 10 રૂપિયા છે, એટલે કે 1 કિલોનો ભાવ આપ્યો છે। તો બાળકો, અહીં તમે દાખલો કરી શકો તો 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે, એટલે કે વર્તમાનપત્ર 1 કિલોનો ભાવ 15 રૂપિયા છે। તો તમે પદ બનાવી શકો કે 1 કિલોનો ભાવ 15 રૂપિયા છે, તો 42 કિલોનો ભાવ કેટલો હશે? તો તમારે કોનો ગુણાકાર કરવાનો? 15 ગુણ્યા 42નો ગુણાકાર કરવાનો। તો બાળકો, તમારે આ ગુણાકાર કરીને જવાબ મેળવવાનો રહેશે કે તમારે 15 ગુણ્યા 42 કરવાનો અને જે જવાબ આવ્યો તેટલા રૂપિયા કિરણે ચૂકવવાના રહેશે। આના ભાવ પણ શોધો। ત્યારબાદ અહીં પણ આપવામાં આવ્યું છે કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિક। હવે જો તે 22 કિલોગ્રામ પ્લાસ્ટિક ખરીદે, એટલે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકના તેને કેટલા ચૂકવવા પડે? તો અહીં પ્લાસ્ટિકના ભાવમાં 10 રૂપિયા છે, તો 1 કિલોગ્રામના કેટલા રૂપિયા ચૂકવશે? 10 રૂપિયા ચૂકવશે। તો 22 કિલોગ્રામના તે કેટલા રૂપિયા ચૂકવશે? આનો ગુણાકાર તમારે કોનો કરવાનો? 22 ગુણ્યા 10 છેદમાં ઉપરનો આ એક છેદમાં ઉતાર્યો। ત્યારબાદ જુઓ બાળકો, 22 ગુણ્યા 1 કરીએ તો એનો એ જવાબ આવે 22 અને આ પાછળનો 0 આપણે લખીએ તો 220 રૂપિયા ચૂકવવા પડશે। ત્યારબાદ તમને આપવામાં આવ્યું છે કે 23 કિલોગ્રામ રદ્દી કાગળ। તો તમને રદ્દી કાગળનો ભાવ કેટલો આપ્યો છે? 7 રૂપિયા। તો 23 ગ્રામના કેટલા થશે? તો તમારે શું કરવાનું? બોલો તો, 23 ગુણ્યા 7। તો તમારે 23 ગુણ્યા 7 કરવાના, એટલે તમારો જવાબ આવશે તે તમારે લખવાનો છે। ત્યારબાદ તમને આપવામાં આવ્યું છે કે આપવામાં આવ્યું છે કે 12 કિલોગ્રામ લોખંડ। એ લોખંડના કિંમત છે 22 રૂપિયા, એટલે કે 1 કિલોગ્રામની કિંમત છે 22 રૂપિયા। તો 12 કિલોગ્રામની કેટલી? તો તમારે 22 ગુણ્યા કેટલા કરવાના? 12 કરવાના। તો તમારો જે જવાબ આવે તે તમારે અહીં લખવાનો છે। તો ચાલો તે આપણે સમજીએ। હવે જો બાળકો, અહીં તમે આ રીતે દાખલો કરી શકો છો કે 12 કિલોગ્રામ લોખંડનો ભાવ પૂછ્યો છે, તો 1 કિલોગ્રામ લોખંડનો કેટલો હતો? 22 રૂપિયા। તો અહીં તમારે લખવાનું કે 1 કિલોગ્રામ લોખંડનો ભાવ 22 રૂપિયા છે, તેથી 12 કિલોગ્રામ લોખંડનો ભાવ બરાબર 12 ગુણ્યા 22 કર્યા, એટલે જવાબ શું આવ્યો? 264 રૂપિયા। તો તમારે આ જ રીતે દાખલો કરવાનો છે। ત્યારબાદનો દાખલો છે, અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરવાને કુલ કેટલી રકમ ચૂકવશે? 600થી વધારે કે 600થી ઓછી? એટલે કે આપણે આ 3 શોધી ગયા, તેમાં આપણે લખવાનું કે 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી થયેલી આપણી? 220 રૂપિયા। એટલે કે આ બધી કિંમતનો સરવાળો કરવાનો છે, એટલા રૂપિયા તે ચૂકવશે। એટલે કે રદ્દી કાગળની 161 રૂપિયા, લોખંડની આપણે હમણાં જ કરી ગયા આયરી 264 રૂપિયા। તો આ 3નો સરવાળો કરીએ તો આપણને 645 રૂપિયા મળે છે। તો આ જ રીતે બાળકો આપણે દાખલો કરી શકીએ છીએ। હવે આપણે આગળ સમજીએ। એટલે કે આપણે સમજી ગયા કે તે 645 રૂપિયા ચૂકવે છે, તે 600થી વધારે છે, તે 600થી વધારે છે। ત્યારબાદ સમજીએ કે ચતુર કિરણ ભંગાર વેચે છે। કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે। તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે। આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ, પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ। દીનુએ
32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. તો જુઓ બાળકો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો. ત્યારબાદ સમજીએ કે જો અહીં પણ તમને કોઠો આપવામાં આવ્યો છે. 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? તો જુઓ બાળકો, અહીં તમે દીનુનું ભાવપત્રક આપેલું છે કે દીનુના દુકાનનું ભાવપત્રક છે આ. તો એ દીનુના દુકાને જુઓ વર્તમાન પત્ર છે તો 17 રૂપિયા છે, જ્યારે પહેલે આપણે કિરણના દુકાનમાં કેટલા હતા? વર્તમાન પત્રના 15 રૂપિયા હતા. હવે આ કિરણ આની દુકાન પર આવીને વેચશે એટલે કે તેને વધારે પૈસા મળશે. તો હવે આપણે દાખલો સમજીએ કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે. તો જુઓ, અહીં લખવામાં આવે છે કે 1 કિલોગ્રામનો ભાવ 11 રૂપિયા છે. તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત એટલે કે 11 ગુણ્યા 63, એટલે તમારે 11 ગુણ્યા 63 કરવાનું. ધોરણ 3માં શીખેલા ગુણાકારને યાદ કરો. તો જુઓ બાળકો, આ રીતે આપણે ધોરણ 3માં ગુણાકાર કરતા શીખી ગયા હતા. જુઓ, પહેલાં અહીં 60 લખ્યું છે એટલે કે 63ના અહીં 2 ભાગ પાડ્યા છે, 60 અને 3. 60 વત્તા 3 કરીએ એટલે 63 થઈ જાય, એટલે અહીં 60 અને 3. આ જ રીતે 11ના પણ 2 ભાગ પડ્યા છે, 10 અને 1. તો આપણે હવે આ ગુણાકાર કઈ રીતે કર્યો છે તે સમજી લઈએ. હવે જુઓ બાળકો, હવે આ 10 અને 60નો ગુણાકાર કરવાનો છે. તો તેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળશે? 600 મળશે. ત્યારબાદ આપણે 1 અને 60નો ગુણાકાર કરીએ તો આપણને 60 મળે છે. તે જ રીતે બાળકો, અહીં 10 અને 3નો ગુણાકાર કરીએ તો 30 મળે, 1 અને 3નો ગુણાકાર કરીએ તો 3 મળે છે. આ ગુણાકાર આપણે ધોરણ 3માં સમજી ગયા હતા. ત્યારબાદ સમજીએ કે દીનુએ કોષ્ટકમાં પોતાના અંકો ઉમેર્યા. તો જુઓ બાળકો, અહીં તમને જોવા મળે છે કેટલા અંકો છે? 60, 660, 30 અને 3, એટલે કેટલા છે? સરવાળો કરે તો કેટલા આવશે? 693 થશે. તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું દીનુની દુકાન પર 693 રૂપિયા આપશે. હવે કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું હતું, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાઈ હશે? તો હવે જુઓ બાળકો, સમજો કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકમાં એ કેટલામાં ખરીદે છે? 10 રૂપિયા આપીને તે ખરીદે છે. હવે તે દીનુની દુકાન પર જાય છે ત્યારે તે 11 રૂપિયામાં આપે છે. તો તેને કેટલા રૂપિયા મળ્યા? 11 ઓછા 10, એટલે કે 1 રૂપિયા એને વધારે મળે છે. એક રકમ એટલે કે 1 કિલોગ્રામ પર તેને 1 રૂપિયા મળશે, એટલે ખાલી જગ્યામાં આવશે 1 રૂપિયા. તો તે કેટલા રૂપિયા કમાઈ હશે? તો તે 1 રૂપિયો કમાઈ હશે. તો પછી પૂછ્યું છે કે તો હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને તે કેટલા રૂપિયા કમાય? તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે તો તે 63 રૂપિયા કમાશે. જો 1 કિલોગ્રામ પર તેને 1 રૂપિયા મળે છે તો 63 કિલોગ્રામ પર 63 રૂપિયા મળશે. બાળકો, હવે આગળનું પ્રકરણ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.